અમદાવાદમાં અંતિમ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધર્મ અને વિજ્ઞાનના સમન્વયથી સેવા સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્રીય અભિયાનની જાહેરાત કરવામાં આવી છે। ટ્રસ્ટે ડ્રગ્સ મુક્ત ભારત, સંસ્કારયુક્ત યુવા પેઢી, ગૌ સેવા, વૈદિક શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને વ્યાપક જન આંદોલન શરૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। આ પ્રસંગે પૂજ્ય વિરલ બાપુએ જણાવ્યું કે આજના સમયમાં દેશ સામે યુવાનો વધુ ડ્રગ્સનું વ્યસન, ડિપ્રેશન, પરિવાર વિખૂટતા પડવાની સમસ્યા, ગ્રામ્ય વિસ્તારોમાંથી સ્થળાંતર તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતોના પડકારો ઊભા થયા છે। આવા સમયમાં ધર્મની સમાજ સેવા સાથે જોડાવાની જરૂરિયાત છે। તેમણે જણાવ્યું કે ધર્મનો સાચો અર્થ માત્ર મંદિર સુધી સીમિત નથી, પરંતુ માનવ સેવા, સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણનું રક્ષણ અને રાષ્ટ્ર નિર્માણમાં રહેલો છે। ભગવાનને સોનાના મંદિર નહીં, પરંતુ ભગવાનના સંતોનું સોનેરી જીવન જોઈએ। અંતિમ ધામમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હવે ડ્રગ્સ મુક્ત ભારત, સંસ્કારયુક્ત યુવા પેઢી, ગૌ સેવા, વૈદિક શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ જેવા વિષયો પર દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે। અંતિમ ધામ આશ્રમ યુવાનો માટે કાર્યક્રમ કરી રહ્યા છે, કારણ કે આ આશ્રમ આપણા ઋષિ મુનિઓના વારસદાર તરીકે આપણને અર્પણ થયો છે। આપણા યુવા પેઢી જે અત્યારે ડિપ્રેશન અને વ્યસન બાજુ છે અને આત્મહત્યા બાજુ જઈ રહી છે, એને માટે અમારું નિવેદન છે, બધા કાર્યક્રમો છે કે તમે આશ્રમના ધાર્મિક કાર્યક્રમો સાથે જોડાઓ અને તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવો। કારણ કે વિચારોના અભાવથી ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય, પણ તમારા જીવનમાં ગૌ સેવા હોય, તમારા જીવનમાં પ્રકૃતિ સેવા હોય અને તમારા જીવનમાં તમારા મા બાપનું યોગ્ય સ્થાન હોય, તો ક્યારેય તમારી જોડે અહિત નહીં થાય। તો અંતિમ ધામ આશ્રમ જે કામ કરી રહ્યો છે એ ગૌ સેવા માટે, ગાય માટે અને આપણા યુવાનો માટે આ કાર્યક્રમ કરી રહ્યા। આપણે જન્મથી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જન્મ્યા છીએ, એટલે કે અમુક નિયમો એવા છે કે જેનું તમારે પાલન કરવું પડે, જે તમારા ગુરુદેવ દ્વારા તમને જાણકારી પ્રાપ્ત થાય। એટલે સનાતન સંસ્કૃતિમાં ઘણા બધા સંપ્રદાય છે અને સંપ્રદાય દ્વારા તમે સનાતનની પ્રાપ્તિ ન કરો, પણ તમારા જે કુળ દ્વારા તમને જે પ્રાપ્ત થયું છે એ તમારા ગુરુદેવની નિશ્રામાં ઘણા બધા નિયમો છે, એને તમે પાલન કરો। જેમ કે હું અત્યારે તમને એવું કહું કે વેજીટેરિયન રહેવું જોઈએ, તો ભારતના ઘણા બધા સ્થાનમાં જે પંડિત છે એ પણ શાકાહારી નથી, એટલે તમારા ગુરુદેવની નિશ્રામાં સનાતન હિન્દુ ધર્મને સ્વીકારી શકાશે। મને પ્રશ્ન પૂછી રહ્યા છે કે શિવલિંગ ઉપર ગાયના દૂધનો અભિષેક કરવો જોઈએ કે ગરીબોને આપવો જોઈએ? પણ જ્યારે તમે શિવલિંગ ઉપર ગાયના દૂધનો અભિષેક કરી રહ્યા છો, ત્યારે એ દૂધ વેસ્ટ નથી જઈ રહ્યું, પરંતુ પેટાળમાં જઈ રહ્યું છે અને પેટાળમાં રહેલા વાયરસ, બેક્ટેરિયા, અળસિયા જેવા જે જૈવિક જીવ છે, જે ખેતી માટે ફળદ્રુપી છે, એની આપણે પુષ્ટિ કરી રહ્યા છીએ। આ કોઈ વેસ્ટ ઓફ મિલ્ક નથી, પણ સનાતન હિન્દુ સંસ્કૃતિ દ્વારા જે આપણે શિવલિંગના માધ્યમથી દૂધ અર્પણ કર્યા, જે ધરતીના પેટાળમાં જઈને ભારતને એક પણ સક્રિય જ્વાળામુખી નથી આપ્યા, એની આ સૌથી મોટી પ્રસાદ છે। અને ગાયનું દૂધ જ શિવજીને અર્પણ કરવું જોઈએ, કારણ કે ગાય કા દૂધે શિવ કા સન્માન, અન્ય દૂધે રક્ત સમાન। ઘણા બધા દેશમાં વેપાર ધંધા કર્યા પછી મને એવું લાગ્યું કે આપણે ભારત માટે શું કરી શકીએ, કારણ કે મેં નહીં રહું ઉસકે બાદ જો શેષ બચતા હૈ વહી જીવન હૈ। આપણે ન હોઈએ અને આપણા વારસદારો એ ગર્વપૂર્વક આ સનાતન હિન્દુ સંસ્કૃતિને ધારણ કરી શકે એવું આપણે જીવન એને અર્પણ કરતા જોઈએ। અને આ મંદિરોથી પણ ઉપર છે, કારણ કે હૃદયમાં આપણા પરમાત્માને જીવિત રાખવાના છે અને ગાયને સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડવાની છે। અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ।